કર્યું નથી એને ખબર નથી, બસ ખાલી પ્રશ્ન ઉઠાવીએ છીએ પ્રશ્ન. અરે ભાઈ ઉઠાવતા તો બધાને આવડે છે, પ્રશ્ન ઉઠાવવા, વિડીયો બનાવી, કઈ કોઈ રોકેટ સાયન્સ છે? માર્યો કે જે પણ થયું એ બધું. અને એ બીજા દિવસે રેડી હતા કે અમારે આગળ છે ને આ પતાવટ કરવું છે, પણ આને થવા જ ના દીધું. આ ત્યાં જઈને એવું વાતાવરણ દોડી દીધું ને, તો હવે છે ને એકબીજાના દુશ્મન વધારે બની ગયા. એટલે ચૈતરભાઈ વધારે ફસાઈ ગયા. એ ભીમ એકતામાંથી હવે દોરા ધાગા તૂટવાના છે. એની જે વોટ બેંક છે, વ્યક્તિઓ છે ને, એ લોકોને ટેક્સમાં એટલા લૂંટે છે ને, અને બીજી બાજુ 80 કરોડને મફત લાડલી બેન ને ઢીકણી બેન ને પૂંછડી બેન કરીને પણ પાછા પૈસા બેંકમાં ટ્રાન્સફર ને આખું રાશન કાર્ડ પર ખેડૂતોને કમર તોડી નાખી છે રાશનના સિસ્ટમના કારણે. મફત વેચે છે 80 કરોડને મફત, એમાં 3.5 કરોડ ગુજરાતીઓ રાશન પર જીવે છે. બોલો લો, એ રજાક જેવા એક આપ્યો જ નીકળ્યો દોસ્તો. અને એનો પાછો ફોટો કરશનદાસ બાપુ હારે તો કે હું વકીલ છું, મને જવા દો. વકીલ છું તો છોડાવા ગયો હશે ને, અંદર શું કામ કે મને જવા દે તો હું છોડાઈ દઉં, તો અંદર ગયો. કઈ દલીલ પત્રકારો છે, દલ્લી જે પણ તમને નામ ખબર હોય એ બધા કહી દેજો. મને તો ખબર, મારું તો તમને બધાને કીધેલું છે. આપ્યા મને કહે છે ભાજપનો દલાલ છે, પણ તમારા કયા દલાલો પત્રકાર છે એ બી તમે લખો. તમારી કઈ દલ્લી છે એ બી લખો. બાજારું મીડિયા પણ ઘાઘરા ઊંચા કરીને છાજિયા લેતું હતું. રામ દોસ્તો, આપ્યાઓના ભવાઈનો એક પછી એક એપિસોડ આવતા જાય છે. એમાં સૌથી મોટો જે એપિસોડ હતો હમણાંનો, કે અનાજ ચોરી થાય છે, કરોડો રૂપિયાની અનાજ ચોરી થઈ જાય છે. બાજારું મીડિયા પણ ઘાઘરા ઊંચા કરીને છાજિયા લેતું હતું, કારણ કે આપ્યાઓની હાથે એમને પહેલેથી જ સાંઠગાંઠ હિલું છે જ. એટલે આપ્યાઓ જે રીતની છાતી કૂટે એ રીતની છાતી બાજારું મીડિયાને કૂટવી ફરજિયાત છે. તો એ પણ અનાજ ચોરીનું કૌભાંડ થાય છે. સરકાર કેમ કાંઈ કરતી નથી? પોલીસ કેમ ગુનો દાખલ કરતી નથી? પોલીસ કે કઈ કલમ પૂછતી હતી? એ બધું થઈ ગયું દોસ્તો. પછી તો અનાજ ચોરીના કૌભાંડના જે બધા સ્ટોરેજ હોય એમાં જઈને રેડ પાડી, જનતા રેડ. એ જનતા રેડમાં જે લોકોના ત્યાં રેડ પાડીને એ રજાક જેવા એક આપ્યો જ નીકળ્યો દોસ્તો. અને એનો પાછો ફોટો કરશનદાસ બાપુ હારે. અને પછી કરશનદાસ બાપુની અત્યારે તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે એમને ગંગામાં ડૂબકી મારી અને પોતાના પાપ ધોવાની કદાચ એમને અંતસ્ફૂર્ણા થઈ હોય એટલે રાજીનામું આપી દીધું છે. એટલે આ રજાક સાથે જે એમની સાઠગાંઠ હતી એટલે તો નથી આપીને. આવું કોઈ બાજારું મીડિયા પૂછતી નથી. બાજારું મીડિયા તો આપની રજે રજતી વાકેફ હતી. જગદીશ તો ઉલાડા લેતો હતો, આટલા વોટથી જીતશે બધી જ આગાહી કરતો હતો. એ હરામખોરને પણ ખબર ના પડી કે કરશનદાસ બાપુ જેવા મોટા માણસ પણ આપમાંથી રાજીનામું આપી રહ્યા છે. આવા જાણભેદું જગલાને પણ ના ખબર પડી. એટલે આ તો કેટલું બહુ મોટું આમ ગુપ્ત રીતનું આ લોકોએ આખો ઓપરેશન પાર પાડ્યું કરશનદાસ બાપુનું. બની શકે છે કે આમાં રજાક તો હવે રજાક પણ ગંગામાં ડૂબકી મારવા નહીં જાય કે જશે એ તો આવનારા ટાઈમમાં ખબર. પણ આપ્યાઓ જ આ અનાજ ચોરીના કૌભાંડ કરતા હતા વિસાવદરમાં. વિસાવદરમાં બીજેપીનું શાસન હતું જ નહીં છેલ્લા 2007 પછી, મતલબ 7માં જીત્યા પછી 13 પછી નથી. એટલે ગણી લો કેટલા વર્ષોથી ત્યાં બીજેપીનું શાસન જ નથી. તો પછી ત્યાં કોઈ કૌભાંડ થતું હોય તો એ કૌભાંડી કોણ હોવાના? ચાલો આપણે છોડી દો કે વચ્ચે બીજા બધા આવ્યા હતા, એમએલએ નામ તેમ ફલાણું ઢીમકાણું. છેલ્લા 5 વર્ષમાં ત્યાં આપ્યા જ જીત્યા હતા. એ પછી આપ્યો જ રાજીનામું આપીને ગયો. એ પછી આપ્યો પાછો જીત્યો. તો પછી આમાં કૌભાંડ બીજું કોણ કરી જવાનું હતું આપ્યાઓ સિવાય? એ જ સૌથી મોટો સવાલ છે. તો એ બાજારું મીડિયા એમ નથી પૂછતું કે તમારો આપ્યો હવે પકડાણો છે, હવે તમે શું જવાબદારી લેશો? તમારો આપ્યો પકડાણો, હવે એને તમે ફાંસીએ ચડાવી નાખો. કેમ નહીં ચડાવતા? તમે તો બધી ન્યાયપાલિકા, પોલીસ બધાથી ઉપર છો. બેલા હટાવ્યા હતા ને ત્યારે ખબર પડી હું જ મામલતદાર છું, એનાથી મોટો છું, આમ છું, ઢીંક છું, ફલાણું ઢીંકાણું બધી એની મોટા બધી બતાવી નાખી ગોપુએ. ત્યાં ચૈતરને છોડાવવા ગયા હતા. ચૈતરભાઈ વધારે હલવાઈ ગયા બિચારા. ચૈતરને છોડવાના તો દૂર, ચૈતરભાઈને નીકળવું મુશ્કેલ કરી નાખ્યું. અને એનું કારણ તમને કહું, આણે છે ને ચૈતરભાઈને છોડાવવા ગયો જ નહોતો. એને છે ને ભવાઈમાં એની ભવાઈના એપિસોડ હરખા નહોતા, ટીઆરપી હરખી નથી મળતી. તો એના વ્યુઅર કોણ કાપતું હતું? તો સૌથી મોટા પહેલેથી જ એમએલએમાં જો કોઈ સારા એવા નાટ્યકાર ભવાઈકાર હોય તો એ ચૈતરભાઈ હતા, જે સારા વિડીયો બનાવતા હતા. પબ્લિકના કામ કરવાના નામે આ લોકો ફક્ત વિડીયો બનાવતા આવડે છે, ભવાઈ કરતા આવડે છે, તો એ હતા. એટલે જ કદાચ ગોપુએ એમના કોમ્પિટિટરને કાઢવા માટે જ કદાચ વધારે હલવાઈ વળાયા હોય. બની શકે છે, કારણ કે રાજનીતિમાં કોણ દોસ્ત છે કોણ દુશ્મન છે કેવું અઘરું છે. આપ્યાઓના પગ ખેંચતા હોય. અને જરૂર પણ લાગે ગોપાલભાઈને એમ કે એક વખત એ પણ જેલમાં ગયો હોય તો એનો કોમ્પિટિટર આમ હરકો કહેવાય, કારણ કે ગોપુને તો પહેલેથી જ જેલવાસનો અનુભવ છે.
એટલે ચૈતરભાઈને નહીં હોય એટલે પણ કદાચ કરાવવા માટે આટલું બધું ધીંગાણું કર્યું હોય ગોપુભાઈએ, નહીં તો કે હું વકીલ છું મને જવા દો, વકીલ છું તો છોડાવા જ ગયો હશે ને અંદર, શું કામ કે મને જવા દે તો હું છોડાઈ દઉં, તો અંદર ગયો તો કાંઈ ભાઈ ચૈતરભાઈના હજુ પણ કંઈ વાવડ નથી મળતા, ક્યારે છૂટશે નક્કી નથી. કેટલી રેલીઓ ગઈ વખતે કોઈ તારીખમાં મુદતમાં ગાડીઓ લાવીને રાખી હતી, બધા ધોયેલા મૂઢે પાછા ઘરે જતા રહ્યા બિચારા. એટલે જે આદિવાસી સમાજના એક ઘરેણાનું કોઈ હવે આપ્યું એનો ભાવ પણ નથી પૂછતું, કોઈને ચૈતરભાઈની દરકાર નથી. એમાંય સૌથી મોટો ઈસુદાન જેવો ભવાયો જે ઘડીકમાં પત્રકાર બની જતો હોય, ઘડીકમાં નેતા બની જતો હોય, કયો વેશ ભજવતો હોય ને એ આપણને ખબર નથી પડતી. એને કંઈ પણ બોલતા પહેલાં આજે હું આ વેશમાં છું એવું કહેવું જોઈએ કે આજે કયા પત્રકારના વેશમાં છે કે નેતાના વેશમાં છે. આટલું એક ઈમાનદાર ભવાયો હોય ને તો કહેવું જોઈએ એને. બાકી તો ચાલુ રાખો તમે તમારે ભવાઈઓ. અમુક લોકો મને કહેતા હોય તારાથી મોટો કોઈ ભવાયો નથી, એટલે મને પણ ભવાયો કહેતા હોય છે. તો બધા જ દોસ્તો અહીંયા જે વિડીયા બનાવે છે ને એ બધા ભવાયા જ છે, એમાં કોઈને કંઈ શંકા ના રહેવી જોઈએ. આ વિડીયા બનાવવાથી તમારા પ્રોબ્લેમના સોલ્યુશન નથી થવાના. તમારા પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે MLA બનાવો છો, નેતા બનાવો છો, ફલાણું બનાવો છો, ઢીમકાણું બનાવો છો, પેજ પ્રમુખ બનાવે છે. આ બધું તમારા બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આખું કાર્યકરોનું સંગઠન બનાવે છે. તો એ લોકો ડાયરેક્ટ એમાં કાંઈ વિડીયાની જરૂર જ નથી. તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન નેતાને કહો, એ ના સોલ્વ કરે, એની ઉપર વિડીયો બનાવે તો એ ભવાયો છે. તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું નથી એને ખબર નથી, બસ ખાલી પ્રશ્ન ઉઠાવીએ છીએ. પ્રશ્ન, અરે ભાઈ ઉઠાવતા તો બધાને આવડે છે, પ્રશ્ન ઉઠાવવા, વિડીયો બનાવી કંઈ કોઈ રોકેટ સાયન્સ છે? અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે મોબાઈલ છે એનાથી આરામથી પ્રશ્ન ઉઠાવી શકે. છતાં પણ આ ભવાયાઓ કેવા ઉલ્લુ રમાડે છે. તમારા પ્રશ્નો હું વિધાનસભામાં ઉઠાવીશ. હા, હમણાં ભવાઈનો નવો એપિસોડ ચાલે છે, મને ઈમેલથી મોકલો. કારણ કે એની વેદનાની ડાયરીમાં જે લખેલા હતા ને પ્રશ્નો એ ખૂટી ગયા છે કે એ હવે ડાયરી ખોવાઈ ગઈ છે, એટલે એ વિધાનસભામાં નથી ઉઠાવવાના. પાણીની ટાંકી કોઈ પાડતું નથી. આટલા વર્ષોથી ભાજપનું શાસન છે એ ગામમાં, કોઈ પાણીની ટાંકી પાડવાવાળું નથી. બોલો, ખાલી પાડવાની છે, બનાવવાની નહીં. આવા દેવાંશીની સામે ફાંકા ફોજદાર હતો ગોપુ ભવાયો, અને દેવાંશી એ ભવાયા જ છે. અમે બધા એક જ કોમ્યુનિટીના છીએ. તો એ ભવાએ એ ટાંકીની જે તોડવાવાળું કોઈ નહોતું. એ સવાલ ઉઠાવો હવે તું વિધાનસભામાં, તારે ઉઠાવવા જ છે ને સવાલો, તો ઉઠાવો હવે. પણ આ લોકોને પ્રશ્નનું સોલ્યુશન નથી કરવું, બસ ભવાઈ કરવી છે એની પર. પ્રશ્ન ઉઠાવીએ છીએ એટલે ઉઠાવવાના નથી, એના ઉત્તર શોધવાના છે, એના જવાબ આપવાના છે. તમને એક જવાબદાર, તમને એક જગ્યા મળી, એક ખુરશી મળી, નેતા બન્યો, MLA બન્યો. હવે તારે પ્રશ્ન ઉઠાવવાના નથી, તારે સોલ્યુશન કરવાના છે. આટલી સામાન્ય બુદ્ધિ પણ નથી અને પોતાની જાતને ભણેલા કહે છે. એના કરતાં અમારા જેવા અભણ હારા, આ નીચ કોટીના કહેવાય, નીચ કક્ષાના. હાવ આખા ગામનો ઉતાર હોય ને એનાથી પણ ગયા ગુજરેલા છે. એમાંય આ ભીમ એકતા જોઈ લીધી ને, અનાજનું કૌભાંડ થાય છે, કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે. હવે રજાકને પકડો, આપ્યો જ નીકળ્યો. હવે એને તો ડાયરેક્ટ તમારે તો ફાંસીએ ચડાવી દેવો જોતો હતો. પણ આપ છેલ્લા 5 વર્ષથી તો આપની જ ત્યાં શાસન છે ને, ત્યાં આપ્યો ચૂંટાણો હતો. પછી ત્યાં કૌભાંડ થયું હોય તો એ જવાબદારી આપ્યાઓની જ આવે. ત્યાં કાંઈ પણ વિસાવદરના આખા રડારમાં ક્યાંય પણ કાંઈ એક તણખલું પણ આમ તેમ હોય ને તો એ બધી જવાબદારી ત્યાંનો MLA કોણ હતો? આપને જ વોટ આપેલા હતા ને. અને બીજું આવે અધિકારીઓ આવે, તો અધિકારીઓની સાઠગાંઠ હોય તો બી એમાંય તમે તો અત્યાર સુધી કેમ તો ચૂપ રહ્યા? 5 વર્ષથી તમારો MLA પહેલાં બી હતો, અત્યારે પાછી ચૂંટણી પછી પણ MLA તમારો આવ્યો, અને છેલ્લા 2013 પછી કોઈ ત્યાં ભાજપનો છે જ નહીં. તો એ કરશનદાસ બાપુ એના રજા ખાતે બહુ મસ્ત ફોટા હતા. તો આમ તો ફોટા ઉપરથી સ્ટોરી બનાવવામાં બાજારું મીડિયા બહુ મોટી એક્સપર્ટ છે, બહુ મોટી એક્સપર્ટ. કોઈ બીની હાથે ફોટાઓ જોડી નાખે કે આ તો આનો જ એ છે. આ તો એવી રીતે ગોંડલના પેલા જયરાજસિંહ હાથે કેટલી ભયંકર રીતે ચાલ્યું હતું. અમિત ખૂટના ખાલી ફોટા હતા તો એ બંનેને વગોવવાનું ચાલુ કર્યું હતું. તો વગોવવામાં તો એક્સપર્ટ છે. તો કેમ કરશનદાસ બાપુને કોઈ પૂછતું નથી કે રજાક તમારો શું થાય છે? તમારી પાર્ટનરશિપ તો નથી ને અનાજ કૌભાંડમાં? કદાચ આ અનાજ કૌભાંડમાં રેલો તમારા સુધી આવ્યો છે એટલે તો નથી જવાનું ને તમારે હવે ગંગામાં ડૂબકી મારવા? આ બધા સવાલ કરવા જોતા હતા, પણ કોઈ બાજારું મીડિયા ઇન્ટરવ્યુ લે પણ સવાલ નથી કરતું આવા કે રજા ખાતે તમારા છે ને શું શેડા હતા, તમે એને ઓળખો છો કે નહીં? અનાજ કૌભાંડમાં તમારો જ આપ્યો આવ્યો એ કૌભાંડી. તો હવે તમે કેમ જવાબ નથી આપતા? ગોપુને કોઈ સવાલ કર્યો? કોઈએ પણ એણે છે ને સવાલનું નેરેટિવ ચાલુ કર્યું છે. નવી ભવાઈ એની પાસે વેદનાની ડાયરી ખોવાઈ ગઈ છે, એટલે હવે છે ને તમે ઈમેલથી મોકલો પાછી વેદનાઓ, એ બધી ડાયરી ખોવાઈ ગઈ એની. તું વિસાવદરનો તને ચૂંટીને મોકલ્યો ને તારે ઈમેલથી આખા ગુજરાતના સવાલો ભેગા કરવા છે. બોલો, એને વિધાનસભામાં મોકલ્યો છે વિસાવદરવાળાએ, એની જનતાના પ્રશ્નો સોલ્વ નથી થતાય નથી ને એના થાય એમ નથી. છે કે પાપડથી આ ભવાયાથી
તૂટે એમ નથી. એટલે તો એ ભવાઈ કરવા ચૈતર વસાવા પાસે ઘડીકમાં પહોંચી ગયો. ત્યાં ચૈતરને એવો ફસાયો બિચારો તે હવે નીકળતો નથી. કારણ કે જે એની ભવાઈમાં સૌથી વધુ એના વ્યૂ તોડતા હોય ને તો આ બીજો ભવાયો હતો ચૈતર. કારણ કે એના વ્યૂ સારા આવતા હતા, એ વધારે સારા વિડીયો બનાવીને આમ લોકોના અવાજ ઉપાડતો હતો, પ્રશ્નો ઉઠાવતો હતો, એટલે એના વ્યૂ તૂટતા હતા ગોપાલને, એટલે વધારે હલવાવડાયો બની શકે છે. આ રાજકારણમાં કોણ કોનું દોસ્ત છે દુશ્મન છે આ કેવું કંઈ જ નહીં કે આપણે એટલું ભયંકર ગંદી આ રાજનીતિ છે. એટલે ચૈતરને તો ખાસ ફિટ કરાવડાવ્યો હોય ને તો આ એના ભવાયા. કારણ કે એણે એટલી ગાડી મારી અંદર નથી જવા દેતા, આટલી મોટી ભવાઈ ના કરી હોત ને તો ઘણું બધું બીજા જ દિવસે બધું સોલ્યુશન આવી ગયું હોત. આ સોલ્યુશન ત્યાં નથી કરતો, ત્યાં જઈને એ છે ને કજિયાના મૂળ વધારે ઊંડા કરતો આવે છે. બાકી આદિવાસી સમાજની જ એ બેન હતી, એની ઉપર જે પણ કાચનો ગ્લાસ માર્યો કે જે પણ થયું એ બધું, અને એ બીજા દિવસે રેડી હતા કે અમારે આગળ છે ને આ પતાવટ કરવું છે, પણ આણે થવા જ ના દીધું. આ ત્યાં જઈને એવું વાતાવરણ દોડી દીધું ને તો હવે છે ને એકબીજાના દુશ્મન વધારે બની ગયા. એટલે ચૈતરભાઈ વધારે ફસાઈ ગયા. મારે તો કંઈ વાંધો નથી, ચૈતરભાઈને કાલ છોડી નાખો, હું તો વિનંતી કરું છું. કારણ કે એવડો મોટો મને ગુનો નથી લાગતો કે ચૈતરભાઈને અંદર રહેવું પડે. પણ આ ભવાયો છે કદાચ એણે જ એને અંદર મોકલ્યા હોય, બની શકે છે. કારણ કે કોણ રાજનીતિમાં દોસ્ત છે દુશ્મન છે ને કંઈ નહીં કે આને એના ભવાઈમાં વ્યુઅર ઘટતા હોય એટલે એના બધા સપોર્ટરો અડધા ચૈતરભાઈ ખાઈ જાય તો પછી આદિવાસી સમાજ, ભીમ સમાજ આ બધા એમને સપોર્ટ ઓછા કરે અને ચૈતરભાઈને વધારે કરે. કારણ કે આની જે હલકી માનસિકતા છે એમાં કોઈ બીજા કોઈ સારો વ્યક્તિ, કોઈ હિન્દુ, કોઈ આ ગોપુને ક્યારેય સપોર્ટ કરી જ નહીં કે. એટલે જે ભીમ એકતામાંથી રજાકભાઈ તો ભીમ એકતામાંથી એક નીકળ્યા, પછી બીજા એક દલિત સમાજના વ્યક્તિને પણ બોટાદમાં કાઢી મૂક્યા. એટલે હવે ભીમ એકતા અને એમના સપોર્ટરો હવે ખૂટી ગયા છે આમ આદમીને, ગોપુને, ખાસ તો ગોપુને. એટલે હજુ એક આદિવાસી સમાજ એનો એક કટ્ટર દોસ્ત રહ્યો છે હજુ પણ ગોપુ માટે. એ તો બિચારા ભોળા માણસો છે, એમને આની છે ને ઓરિજિનલ હકીકત તો ખબર જ નથી. નહીં તો ચૈતરભાઈ ક્યારના છૂટી ગયા હોય. આટલો નાના ગુનામાં કોણ આટલું બધું અંદર રહે? પણ આ અંદર રાખવામાં જ ખુદ આપ્યાઓ જ એનો મોટો ભાગ ભજવતા હોય. એટલે આ બધું હવે રાજકારણ કેટલું ભયંકર ગંદુ છે ને એ આ ગોપુ જેવા લોકો જ્યારે ઘડીકમાં હિન્દુઓને ગાળો દે અને ઘડીકમાં પછી હિન્દુઓની હાથે તાલીઓ પાડતા આવી જાય કથાઓમાં. બાકી તો એ લોકોને હિજડા કહેતો હતો. કેટલી ભયંકર એની માનસિકતા હતી ત્યારે, એકદમ બદલાઈ ગઈ, એકદમ સુધરી ગયો. વાહ, તો સારું કહેવાય. તો ગોપાલભાઈને લાખ ધન્યવાદ છે. પણ મને એમ નથી લાગતો કે હજુ સુધર્યા હોય ભાઈ. એટલે આપણે તો થોડો ઘણો વિરોધ કરીએ છીએ. બાકી તો મારે કંઈ વિરોધ કરવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. લોકોના પ્રશ્નોનું સોલ્યુશન થવું જોઈએ, અને સોલ્યુશન જો કરતો હોય ને ગોપાલ તો એને આપણે સપોર્ટ બી કરીએ. પણ એ ખાલી ભવાઈ કરે છે. તમે જોયા જ હશે, બેલાનું પ્રકરણ આખું જોઈ લીધું, એ ટાંકીનું પ્રકરણ જોઈ લીધું કે ટાંકી કોઈ પાડતું નથી. એ ભવાઈનો એપિસોડ ત્યાં જમાવટ દેવાંશી જોશી જમાવટ મીડિયામાં ચાલ્યો હતો એનો, એ ભવાઈનો એપિસોડ. એ એપિસોડ ક્યારનો પૂરો થઈ ગયો. અત્યારે એ લોકો પૂછતા બી નથી દેવાંશીએ, કારણ કે આ બધા ભવાયા છે. મને પણ લોકો ભવાયો જ કહે છે, તું જ ભવાયો છે. તો છીએ જ, આ જેટલા વિડીયો બનાવે છે એ બધા ભવાયા જ છે. તમે કોઈ MLA ચૂંટ્યો છે કે ભવાયો ચૂંટ્યો છે એ તમને ખબર હોવી જોઈએ. તમારે પત્રકારો જે તમારું સોલ્યુશન કરે ને પ્રશ્નોનું, એને પત્રકાર કહી શકો. બાકી એ બધા પ્રશ્નો ઉપાડે તો એ ઉપાડતા કોને નથી આવડતું? આજે એક સામાન્ય મોબાઈલ કેમેરાવાળો જેની પાસે હોય ને એ બધા જ પોતાના પ્રશ્નો આરામથી ઉઠાવી શકે છે, જે CMO સુધી મોકલી શકે છે. તો એના માટે કાંઈ કોઈને ઈમેલ વાયા જવાની જરૂર જ નથી વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા માટે. તમારે CMને સંભળાવો હોય તો ડાયરેક્ટ તમે ટ્વીટ કરીને કરી શકો, ફેસબુકના માધ્યમથી. પછી કેટલા પ્લેટફોર્મ એ લોકોએ સરકારના ખુદના છે. બધી રીતે તમે છે ને ખાલી એક કાગળ લખી દો ને CMને તો પણ તમારો પ્રશ્ન ત્યાં પહોંચી જાય. એટલે પ્રશ્નો ઉઠાવવા કોઈ રોકેટ સાયન્સ નથી. પણ આ ભવાયો એમાં રોકેટ સાયન્સ જેવું અઘરું કામ હશે એમ. પ્રશ્નો ઉઠાવવા કોઈ અઘરું છે જ નહીં, હાવ હેલું છે. જાતે ઉઠાવશો ને તો સોલ્યુશન થશે. બાકી આ બધા એની પર દલાલી ખાઈને નીકળી જશે. આ શું કર્યું મોરબીમાં? ચેલેન્જ ઠોકી આખો જ કૌભાંડના અને પુલના, રોડ રસ્તાના પ્રશ્નો ઉઠાવેલા હતા પબ્લિકે જાતે સ્વયંભૂ. એ બધાની દલાલી કરી નાખી આ હરામખોરે ગોપુએ. એની ભવાઈ કરી અને મુદ્દો ક્યાં ખોવાઈ ગયા રોડ રસ્તાના કોઈને ખબર ના પડી. કારણ કે એવો જોરદાર ભવાઈ આ ગોપાલે કરી. અને પછી તો જેની હાથે કાંતિભાઈ હાથે જે આમ કેવી જોરદાર દુશ્મની હશે એમની હાથે પછી ઈલું કરવા માંડ્યો. આ મફત કરતો હશે ઈલું. પબ્લિકને બસ છેતરવા સિવાય આણે શું કર્યું છે? આ ગઈ ચૂંટણીમાં કેટલો રૂપિયો ટિકિટ વેચીને બનાવી નાખ્યો, અને હવે આવનારી ભાવ હવે મોંઘો કરી નાખશે કે હવે તો હું પણ ચૂંટાઈ ગયો છું, હવે તો આપની હવા છે એટલે વધારે ભાવ આવશે ટિકિટોના. આ વખતે ગઈ વખત કરતાં ડબલ ભાવે વેચશે ટિકિટો. દેખાશે જ આવનારા ટાઈમમાં. અને પેલા ભાઈ નીકળી ગયા કરસનદાસ બાપુ, શું કામ નીકળ્યા છે ને એ બાજારો મીડિયાને હજુ ખબર નથી પડી. બધા એમ જ ઉલ્લુ રમાડે છે કે સ્વાસ્થ્યનું કારણ છે. સ્વાસ્થ્યનું કારણ છે કે આ જે અનાજ ચોરીનું કૌભાંડ હતું જે ચાલુ જ હશે હજુ બી. એ રજાક જેવો પકડાણો તો ખરા, એ ભીમ એકતામાંથી હવે દોરા ધાગા તૂટવાના છે.
એની જે વોટ બેંક છે અત્યારે બધે આ લોકોની જો વોટ બેંક એની કોની ઉપર નજર હોય, તમે હિન્દુઓ આમને વોટ આપવાના નથી એટલે હવે કોણ આપશે આમને વોટ? ભીમ એકતા વગર આ લોકોનો આપ્યાઓનો કોઈ છૂટકો છે જ નહીં. અને ભીમના તલવા ચાટશે, એમને અનાજ ચોરીના કૌભાંડ કરવા દેશે, બધું કરવા દેશે. કારણ કે આવા નીચ કક્ષાના કામ, કોઈનું અનાજ ખાવાનું કામ કોણ કરવાનું જોઈ લો. નીકળ્યો કે નહીં? કોણ નીકળ્યો? એ રઝાક આવા નામ. અને હવે બાજારું મીડિયા ચૂપ થઈ ગયું. આવડું મોટું અનાજ ચોરીનું કૌભાંડ, કરોડોનું કૌભાંડ, એ કૌભાંડી આપ્યો જ નીકળ્યો. તો અત્યાર સુધી આ લોકોને ખબર બી નથી કે આપણા આપ્યાઓ જ છે આ બધા કૌભાંડમાં. ક્યાં ખબર હતી પણ રેલો કરસનદાસ સુધી ના આવે ને એ પહેલાં જ તાર કાપી નાખ્યો કરસનદાસનો. આ બધી અને પેલો જગલો તો રજે રજથી વાકેફ હતો આપની. બાજારું મીડિયાનો બહુ મોટો પત્રકાર છે એ. તો એ જગલાને ખબર ના પડી કે આવડું મોટું રાજીનામું પડવાનું છે કરસનદાસનું. આખી બાજારું મીડિયાને કોઈને ગંધ સુદ્ધા ના આવી કે આવડું મોટું રાજીનામું પડવા જઈ રહ્યું છે સ્વાસ્થ્યના કારણોસર. એકદમ જ આ રાજીનામું આવી ગયું. જેવું અનાજ ચોરીનું કૌભાંડનો રેલો પહોંચ્યો હતો ને રજાક પાસે, રજાકથી પછી ફોટા હાથે છે ને અમિત ખૂંટ હાથે, આમ કોઈ બી જયરાજસિંહનો જેની હાથે ફોટો હોય ને એને બાજારું મીડિયા ભયંકર બદનામ કરતું હતું. એ રહ્યું. હવે કરસનદાસનો રજાક હાથે ફોટો, આપ્યાઓ હાથે ફોટા હવે કેમ નથી બતાવતું? એમાં હવે કૌભાંડી આ બધા છે, ગોપુ છે, કયા કયા આપ્યાઓ છે, એ કોઈની ઉપર આંગળી કેમ નથી ઉપાડતું? કારણ કે આ બાજારું મીડિયા કોની ગોદમાં છે? આપ્યાઓની, હરામખોરોની. એટલે એ બાજારું મીડિયા એ બધા નામ ખબર જ છે, મારે લેવાની જરૂર છે કયા કયા આપ્યા પત્રકારો છે, કોની ગોદમાં બેસીને એ લોકો પોડકાસ્ટો કરતા હોય છે. આ બધા નામ મારે હવે દેવાની જરૂર છે. તમે લોકો જેને જાણવા છે ને એના માટે લખજો કોમેન્ટમાં કઈ કઈ દલીલ પત્રકારો છે, દલ્લી જે પણ તમને નામ ખબર હોય એ બધા કહી દેજો. મને તો ખબર, મારું તો તમને બધાને કીધેલું જ છે. આપ્યાઓ મને કહે છે ભાજપનો દલાલ છે, પણ તમારા કયા દલાલો પત્રકાર છે એ બી તમે લખો. તમારી કઈ દલ્લી છે એ બી લખો. એ લોકોને ખબર ના પડી કે આવડું મોટું રાજીનામું પડવાનું છે કરસનદાસનું. એ જગલા જેવા જે આમ પત્રકારોનો જે બહુ મોટો ભાગ થતો હોય ને એને ખબર ના પડી. એને તો આપની રજે રજ ખબર હતી કેટલા વોટથી જીતશે, બધી ખબર હતી જગલાને. એને ખબર ના પડી કે આવડું મોટું રાજીનામું આવી રહ્યું છે, અનાજ ચોરીનું કૌભાંડ આવડું મોટું, એમાં આપણા જ કાર્યકર્તાઓ પકડાવાના છે એવી ખબર ના પડી એ જગલાને, આપ્યાને, એ દેવાંશીને. પછી જે પણ આ બધા પત્રકારો છે જે આપને ભવાઈમાં બહુ સારો એવો રોલ ભજવતા હોય છે, તો એ લોકોને કોઈને ખબર ના પડી આવડું મોટું રાજીનામું આવી રહ્યું છે. વાહ. અને હવે ઇન્ટરવ્યૂ લે છે પાછા કે હવે કઈ પાર્ટીમાં ગંગા સ્નાન કરવાના છે, પણ એ નથી પૂછતા કે હું કામ હવે ગંગા સ્નાન ભવિષ્યમાં કરવું પડશે. એ તો પૂછો. અને એ લેવા તૈયાર છે એ પાર્ટીઓ તમને ગંગા સ્નાન કરાવવા બેઠી છે. ખબર પડશે આવનારા ટાઈમમાં, જરૂર હોય તો કરાવી દેશે. મને કંઈ વાંધો જ નથી, કારણ કે 5 વર્ષ માટે એને સત્તા ફૂલ છે અને આવનારા 5 વર્ષમાં પણ મળી શકે છે. ભવિષ્યમાં એ લોકો એવી બાંયધરી આપતા હોય કે આવા કોઈ કૌભાંડો નહીં કરીએ, આવું બધું કરતા હોય તો છોડી દેવા જોઈએ. કારણ કે ન્યાયપાલિકામાં વર્ષો જતા રહે તો પણ આ લોકોને કોઈ સજા આપે એમ છે નહીં. કોઈ બી, હું પહેલેથી કહું છું કે અનાજ ચોરીના કૌભાંડમાં કદાચ રજા કે હોય ને કોઈ બી હોય, XYZ હોય, તો એને એ સાબિત કરતાં જ વર્ષો જતા રહે. સાબિત થાય ના થાય એ બી પ્રશ્ન છે. આખું જ બાયોમેટ્રિકથી થાય છે તો કૌભાંડ થાય ક્યાંથી? કદાચ આપ્યાએ કર્યું હોય તો પણ થઈ જ ના કે એવું કૌભાંડ કહેવાય. આ તો બાયોમેટ્રિકથી ચાલે છે. 80 કરોડ જનતા અનાજ પર નભે છે મફતના. આવું બહુ મોટું મોદીજીએ ખબર નહીં મિડલ ક્લાસની કમર તોડવાનું એક બહુ મોટું અભિયાન ચલાવ્યું છે. જે ખરેખર વ્યક્તિઓ છે ને એ લોકોને ટેક્સમાં એટલા લૂંટે છે ને, અને બીજી બાજુ 80 કરોડને મફત લાડલી બેન ને ઢીકણી બેન ને પૂંછડી બેન કરીને પણ પાછા પૈસા બેંકમાં ટ્રાન્સફર ને કેટલું ચલવે છે. જ્યારે મિડલ ક્લાસ માટે થોડીક પણ ચિંતા નથી કરતા. છતાં પણ અમે ખુશ છીએ કારણ કે મોદી સાહેબ એક એવો ચહેરો છે જે એક માત્ર ચહેરો છે જે હિન્દુઓ માટે છે, મિડલ ક્લાસનો એક અવાજ બની શકે. બાકી તો બધા ગરીબોને, આઈડો રાહુલને આવે તો એ તો અત્યાર સુધી એ જ કર્યું છે ને આગળ પણ એ જ કરવાના છે. ગરીબોને બધું લૂંટાવી નાખશે. સૌથી પહેલો હક મુસલમાનોને, આપણી બધી ભારત દેશના સંસાધનો પર. આવું મનમોહનસિંહ બોલતા હતા. બોલો. એટલે એક જ છે, પણ મોદીજીને પણ એમ થાય છે કે થોડાક ગરીબોનું કલ્યાણ કરી નાખું. એમાં હાથે હાથે એમની પાર્ટીના લોકોનું પણ થતું હોય કે નેતાઓનું પણ થતું હોય. જો ને જેનો જ્યાં વિસ્તાર હોય ત્યાં આપ્યાના એરિયામાં આપ્યા ખાતા હોય, બની શકે છે આમાં. એટલે આ તો બહુ મોટું અનાજ ચોરી એક જગ્યાએ થાય છે એવું નથી. આખું રાશન કાર્ડ પર ખેડૂતોને કમર તોડી નાખી છે રાશનના સિસ્ટમના કારણે. મફત વેચે છે 80 કરોડને મફત. એમાં 3.5 કરોડ ગુજરાતીઓ રાશન પર જીવે છે. બોલો લો, 3.5 કરોડ. 6 કરોડ છે તો 50%થી વધારે. એટલે ખેડૂતોને સરખો ભાવ નહીં કેમ મળતો? કારણ કે આ બધું મફત આપવાનું હોય તો આ બાજુથી પછી ખેડૂતો પાસેથી લેવાનું થોડું મફત હોય.
પણ હાવ એટલે હાવ નીચોવી નાખવાના ખેડૂતોને એ ભાવે લેવાનું અને આ બાજુ મફત આપી દેવાનું. એટલે બી આ રીતનું બી આ કૌભાંડ કહી શકાય. બાકી હું કોઈ પણ ને કૌભાંડ કહેતા 1000 વાર વિચારવું જોઈએ આપણે કે આને કૌભાંડ કહેવાય કે નહીં. ચાલો દોસ્તો, આજનો આ વિડીયો હતો, ઘણો લાંબો છે વિડીયો, હતો 24 મિનિટનો થઈ ગયો. ચાલો ટૂંકો થાય તો કરીશું, નહીંતર તો આટલું જ રહેશે. રામ રામ. બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ.